આજે આપણે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 8 જોઈશું જે છે જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ. હવે આપણે આગલા ચેપ્ટરની અંદર ક્લાસ ડિફાઇન કરીને તેની અંદર મેથડ તથા વેરિયેબલને એક્સેસ કર્યા હતા. હવે આપણે આ ચેપ્ટરની અંદર એ જોવાનું છે કે જે ક્લાસની અંદર આપણી મેઇન મેથડ હશે તે ક્લાસ સિવાય બીજો એક નવો ક્લાસ ક્રિએટ કરવાનો છે અને એ ક્લાસની અંદર આપણે વેરિયેબલ તથા મેથડ બનાવવાની છે અને જે તમે નવો ક્લાસ ક્રિએટ કરો છો તેનો એક ઓબ્જેક્ટ બનાવીને તમારે મેઇન મેથડ જે ક્લાસમાં હશે તે ક્લાસની અંદર મેથડને અને વેરિયેબલને એક્સેસ કરતા શીખવાનું છે. તો આપણા આખા ચેપ્ટરની અંદર આપણે આ જ એક કોન્સેપ્ટને ક્લિયર કરવાનો છે કે કોઈ પણ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીને એનો યુઝ કઈ રીતે થાય છે. ચલો તો સૌથી પહેલા તો જોઈએ ક્લાસ કોને કહેવાય છે. હવે આપણે આ આગલા ચેપ્ટરની અંદર જોઈ જ લીધું છે, છતાં હવે આ ચેપ્ટરની અંદર આવે છે એના માટે આપણે આ ચેપ્ટરમાંથી પણ ક્લાસ કોને કહેવાય છે એવો ક્વેશ્ચન બોર્ડની અંદર પૂછાઈ શકે છે. તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટ અને ક્લાસ એ સૌથી પહેલા તો શું છે, પાયાના એકમ છે. હવે આ પહેલી જ લાઈન એક્ઝામની અંદર પૂછાઈ શકે છે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં પાયાના એકમ કયા કયા છે. તો ઓબ્જેક્ટ અને ક્લાસ, કારણ કે એના ઉપર જ આખું જાવા ડિપેન્ડન્ટ છે. હવે એક સમાન લાક્ષણિકતાઓ ધરાવતા અનેક ઓબ્જેક્ટોનું માળખું એટલે શું, ક્લાસ, જે આપણે આગલા ચેપ્ટરમાં જોયું જ છે. હવે જાવામાં ક્લાસ શબ્દ વડે ક્લાસને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે આપણે આગલા ચેપ્ટરમાં એ પણ આપણે જોયું હતું કે કોઈ પણ ક્લાસને જો આપણે ડિફાઇન કરવો હોય તો આપણે કઈ રીતે કરી શકીએ છીએ. તો એના માટે ક્લાસ નામનો કીવર્ડ વપરાય છે અને ત્યારબાદ ક્લાસનું નામ આપવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે કે જાવાની અંદર ક્લાસને વ્યાખ્યાયિત કરવા માટે કયો કીવર્ડ વપરાય છે. તો એના માટેનો કીવર્ડ કયો છે, ક્લાસ છે. હવે ક્લાસ એ ડેટા અને પ્રોગ્રામના કોડથી બને છે. હવે ડેટા એટલે શું, તો એટ્રીબ્યુટ, અને પ્રોગ્રામનો કોડ એટલે શું, તો આપણા ફંક્શન કે વિધેય અથવા તો મેથડ, બરાબર, તેને કહેવામાં આવે છે પ્રોગ્રામનો કોડ. હવે આપણે નેક્સ્ટ જોઈએ ક્લાસના ઘટકો. તો ક્લાસના મુખ્ય બે ઘટકો છે. કયા કયા, તો એટ્રીબ્યુટ અને બિહેવિયર. હવે એટ્રીબ્યુટ એટલે શું, તો આપણે જે વેરિયેબલ બનાવવાના છે, ચલ બનાવવાના છે તે. અને બિહેવિયર એટલે શું, મેથડ. અને મેથડનો ઉપયોગ શેના માટે થાય છે, તો એટ્રીબ્યુટને મેળવવા અને તેમાં ફેરફાર કરવા માટે શેનો ઉપયોગ થાય છે, મેથડનો ઉપયોગ થાય છે. હવે આ વસ્તુ તો આપને ખબર જ છે કે મેથડની મદદથી આપણે કોઈ પણ એટ્રીબ્યુટને એક્સેસ કરી શકીએ અને તેની કિંમતમાં પણ આપણે ફેરફાર કરી જ શકીએ છીએ. અને ક્લાસનો ઉપયોગ ફક્ત ઓબ્જેક્ટના નિર્દેશનો જ સંગ્રહ કરે છે, જેથી ક્લાસ પ્રકારના ચલને કયો કહેવામાં આવે છે, નિર્દેશિત ચલ કહેવામાં આવે છે. હવે આ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે કે ક્લાસ પ્રકારનો જે આપણે ઓબ્જેક્ટ બનાવીશું તે શેનો સંગ્રહ કરે છે ને શું કહેવાય છે, ને બધું નેક્સ્ટ ટાઈમ આવે જ છે આપણે. તો ચલો, હવે અત્યાર સુધી આપણે જે શીખ્યા એટલે કે ક્લાસ કઈ રીતે નવો બનાવવાનો અને એની અંદર તમારે એટ્રીબ્યુટ અને બિહેવિયર એટલે કે કોઈક મેથડ કઈ રીતે બનાવવાની છે, એટલી વસ્તુ હવે આપણે પ્રેક્ટિકલી કરીને જોઈએ તો આપને વધારે આઈડિયા આવશે. બાકી એમ થિયરેટિકલ જોઈશું તો એટલો આપને આઈડિયા નહીં આવે. ચલો, હવે એના માટે આપણે એક નાનકડું પ્રેક્ટિકલ કરીએ. એની અંદર શું કરવાનું છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે એનું ઇક્વેશન શું આવશે, તો એરિયા ઇક્વલ ટુ લેન્થ ઇન્ટુ વિડ્થ, બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે સિમ્પલ આટલું જ કરવાનું છે. પણ એ કઈ રીતે કરવાનું છે, તો એના માટે આપણે સૌથી પહેલા તો બે મેથડ બનાવીશું. પહેલી મેથડની અંદર આપણે જે આપણા બે વેરિયેબલ છે લેન્થ અને વિડ્થ તેની વેલ્યુ સેટ કરીશું અને ત્યારબાદ બીજી જે મેથડ હશે તેની અંદર આપણે એનું ક્ષેત્રફળ શોધીશું. એટલે કે શું કરવાનું છે, એરિયા ઇક્વલ ટુ લેન્થ ઇન્ટુ વિડ્થ. આટલું આપણે બીજા મેથડની અંદર કરીશું. અને બંને મેથડ ક્યાં હશે, તો આપણા જે મેઇન મેથડ હશે તે ક્લાસની અંદર આ બંને મેથડ હશે નહીં. અને આપણે મેં પહેલા જ વાત કરી એ રીતે કે આ ચેપ્ટરની અંદર શું શીખવાનું છે, તો જે તમે મેથડ બનાવો છો એ બીજા ક્લાસની અંદર હશે અને તેને એક્સેસ તમારે શામાં કરવાની છે, મેઇન મેથડ હશે તે ક્લાસની અંદર, બરાબર. તો ચલો પહેલા આપણે આટલું પ્રેક્ટિકલી કરતા શીખીએ, ત્યારબાદ જોઈશું કે ઓબ્જેક્ટ કઈ રીતે બનાવવામાં આવે છે. ચલો, હવે એક ક્લાસ તો મેં ઓલરેડી બનાવી દીધું છે કે જેની અંદર આપણી કઈ છે, મેઇન મેથડ છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ શું કરવાનું છે, તો એક નવો ક્લાસ ક્રિએટ કરવાનો છે. તો સૌથી પહેલા તો ક્લાસ ક્રિએટ કરવાની સિન્ટેક્સ શું છે, તો સૌથી પહેલા તો ક્લાસ નામનો કીવર્ડ, ત્યારબાદ ક્લાસનું નામ. હવે ક્લાસનું નામ શું આપી દઉં છું, એબીસી મેં આપી દીધું છે, બરાબર. ચલો, હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો હવે આપણે શું કરવાનું છે, તો સૌથી પહેલા તો આપણે ત્રણ વેરિયેબલની અત્યારે જરૂરત છે. એક વેરિયેબલની અંદર તમે ક્ષેત્રફળ જે તમારું આવશે તેને સ્ટોર કરશો અને ત્યારબાદ બીજા બે વેરિયેબલની અંદર શું સ્ટોર થશે, તો એકની અંદર લંબાઈ અને એકની અંદર
પહોળાઈ. તો એના માટે સૌથી પહેલા તો આપણે 3 વેરિયેબલને ડિક્લેર કરી દઈએ. સૌથી પહેલો વેરિયેબલ લઈ લઉં છું લેન્થ, ત્યારબાદ નેક્સ્ટ વેરિયેબલ લઉં છું વિડ્થ અને ત્રીજો વેરિયેબલ લઈ લઉં છું એરિયા. બરાબર, 3 વેરિયેબલ આપણે ડિક્લેર કરી દીધા છે. હવે નેક્સ્ટ આપણે શું કરવાનું છે, તો એક મેથડ બનાવવાની છે જેની મદદથી આપણે જે લેન્થ અને વિડ્થ છે તેની વેલ્યુ આપીશું અને એ કઈ રીતે થશે, તો ઓબ્જેક્ટની મદદથી થશે. બરાબર, તો સૌથી પહેલા તો હું એક મેથડ બનાવી દઉં છું અને મેથડ બનાવવાની સિન્ટેક્સ તો લગભગ તમને બધાને ખબર જ છે. પહેલા શું આવશે, તો એની રિટર્ન ટાઈપ આવશે. તો હાલમાં હું રિટર્ન ટાઈપ તરીકે વોઇડ લઉં છું અને મેથડનું નામ આપી દઉં છું સેટ એટ્રીબ્યુટ, કારણ કે આપણે એટ્રીબ્યુટ જ સેટ કરવા માટે આ મેથડનો યુઝ કરવાના છે. અને એની અંદર હું 2 પેરામીટર અત્યારે પાસ કરી દઈશ, કારણ કે મારે 2 અત્યારે વેલ્યુની જરૂરત છે, 2 વેરિયેબલ માટે 2 વેલ્યુની જરૂરત છે. ચલો, તો એના માટે સૌથી પહેલા તો હું એક એલ નામનો વેરિયેબલ લઈ લઈશ અને ત્યારબાદ નેક્સ્ટ હું પેરામીટર તરીકે લઈશ ડબલ્યુ નામનો વેરિયેબલ. ચલો, તો એ પણ મેં ક્લિયર કરી દીધું છે. હવે આપણે શું કરવાનું છે, તો અહીંયા જે મેં એટ્રીબ્યુટ તરીકે યુઝ કર્યું છે પેરામીટર તરીકે એલ અને ડબલ્યુ, એકચ્યુઅલમાં તો શું છે, તો આપણા લેન્થ અને વિડ્થ જ છે. એના માટે મારે અહીંયા અસાઇન કરવું પડશે કે લેન્થ ઇક્વલ ટુ એલ અને વિડ્થ ઇક્વલ ટુ શું, ડબલ્યુ. બરાબર, તો ચલો મેથડની અંદર આપણે એટલું લખી દઈએ. ચલો, તો શું કરવાનું છે, આપણે સિમ્પલી લખી દેવાનું છે લેન્થ ઇક્વલ ટુ એલ સેમિકોલન અને વિડ્થ ઇક્વલ ટુ શું, તો ડબલ્યુ, કારણ કે વિડ્થ આપણી ઓલરેડી અહીંયા ડબલ્યુ મેં યુઝ કરેલો છે તે જ છે, બીજું કશું નથી. ઇક્વલ ટુ ડબલ્યુ સેમિકોલન. બરાબર, આપણે આ એક મેથડ હવે અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે. આ જ રીતે હવે આપણે શું કરવાનું છે કે બીજી પણ મેથડ ડિફાઇન કરવાની છે અને એ મેથડની અંદર આપણે શું કરવાનું છે, તો સિમ્પલી આપણે એરિયા ફાઇન્ડ કરવાનો છે. એટલે સિમ્પલી લેન્થ ઇન્ટુ વિડ્થ કરીને એને શેમાં અસાઇન કરી દેવાનું છે, એરિયાની અંદર સ્ટોર કરાવી દેવાનું છે. બરાબર, તો સેમ રીતે હું એક બીજી પણ મેથડ બનાવું છું. એના માટેની પણ હું રિટર્ન ટાઈપ આપી દઉં છું વોટ. ત્યારબાદ હું એનું નામ આપી દઉં છું એરિયા, રેક્ટ એરિયા એવું નામ આપી દઉં છું. ચલો, બરાબર, રેક્ટેંગલનો એરિયા. હવે એની અંદર આપણે કોઈ પણ પેરામીટર પાસ કરવાની જરૂરત નથી, કારણ કે એ તો સિમ્પલી આપણે મેથડ શેના માટે યુઝ કરીએ છીએ, તો સિમ્પલી આપણે બે જે વેરિયેબલ છે લેન્થ અને વિડ્થ તેનો ગુણાકાર કરવા માટે અને તેને પ્રિન્ટ કરવા માટે જ યુઝ કરીએ છીએ. તો સિમ્પલી આપણે શું કરી દઈએ, હવે મેથડની જે ડેફિનેશન છે તે આપી દઈએ. તેના માટે આપણે શું કરવાનું છે, તો આપણો વેરિયેબલ કયો છે, એરિયા, ઇક્વલ ટુ શું લખવાનું છે આપણે, લેન્થ ઇન્ટુ વિડ્થ સેમિકોલન. હવે આપણે શું કરવાનું છે, સિમ્પલી એરિયાને પ્રિન્ટ કરાવવાનો છે અને પ્રિન્ટ કરાવવા માટે જાવાની અંદર શેનો ઉપયોગ થાય છે, તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. અને આપણે પ્રિન્ટ શું કરાવવાનું છે, તો ક્ષેત્રફળ એટલે કે એરિયા નામનો વેરિયેબલને પ્રિન્ટ કરાવવાનો છે. એની પહેલા આપણે લખી દઈએ કે એરિયા ઓફ રેક્ટેંગલ ઇઝ, બરાબર, તો એરિયા ઓફ રેક્ટેંગલ ઇઝ. હવે શું કરી દઈએ, સાથે સાથે આપણે વેરિયેબલને પણ પ્રિન્ટ કરી દઈએ. એના માટે જાવાની અંદર શેનો ઉપયોગ થાય છે, પ્લસનો ઉપયોગ થાય છે અને એની અંદર આપણે લખી દઈએ એરિયા. ચલો, આપણું આટલું તો કમ્પ્લીટ થઈ ગયું. હવે મેઇન પ્રોબ્લેમ શું છે, તો હવે પ્રોબ્લેમ છે કે તમારે આની અંદર જે મેથડ, જે ક્લાસની અંદર તમારી મેઇન મેથડ છે તેની અંદર તમે આ બધી બંને મેથડને કઈ રીતે એક્સેસ કરશો. એટલે કે હવે મેઇન તમારે જે ઓબ્જેક્ટ બનાવતા શીખવાનું છે એ વસ્તુ હવે આપણું સ્ટાર્ટ થાય છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે ઓબ્જેક્ટ કઈ રીતે બનાવવામાં આવે છે. તો એના માટે ક્લાસમાંથી ઓબ્જેક્ટ બનાવવા માટેના 3 પગલાં છે. પહેલું પગલું છે ડિક્લેરેશન, ત્યારબાદ છે ઇન્સ્ટન્શિએશન અને ત્યારબાદ છે ઇનિશિયલાઇઝેશન. હવે ડિક્લેરેશન એટલે તમે કહી શકો જાહેરાત, ઇન્સ્ટન્શિએશન એટલે કે દ્રષ્ટાંતીકરણ અને ઇનિશિયલાઇઝેશન એટલે કે પ્રારંભ. હવે આ 3 પગલાંની અંદર એકચ્યુઅલમાં શું કરવામાં આવે છે એ આપણે જોવાનું છે. તો ડિક્લેરેશનની અંદર ચલને ઘોષિત કે જાહેર કરવામાં આવે છે, એટલે કે જે આપણે ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવાના છે તેના માટે જે વેરિયેબલ યુઝ કરીએ છીએ તે વેરિયેબલને આપણે આની અંદર ડિક્લેર કરવાનો છે. ત્યારબાદ બીજા જે આપણા સ્ટેપ છે, બીજું પગલું છે, એની અંદર શું કરવાનું છે, તો મેમરી ફાળવીને ઓબ્જેક્ટને ક્રિએટ કરવાનો છે. એટલે ત્યારબાદ જો તમે જેવું પણ એને ન્યૂ કીવર્ડ દ્વારા મેમરી ફાળવશો ત્યારબાદ જ તમારો ઓબ્જેક્ટ ક્રિએટ થશે. અને ત્રીજું આપણું પગલું છે ઇનિશિયલાઇઝેશન, એટલે કે ઓબ્જેક્ટને કિંમત આપવા માટેની જે મેથડ છે તેને
કોલ કરવામાં આવે છે. હવે આપણે આ ત્રણ પગલાને થોડા ડિટેલમાં જોઈએ તો આપને વધારે આઈડિયા આવશે. બરાબર છે. તો પહેલું પગલું આપણું શું છે? ડિક્લેરેશન. હવે ડિક્લેરેશન ની અંદર આપણે જોઈએ તો જાવામાં ક્લાસ એ ઇન્ટીજર, બુલિયન જેવા જ સમાવિષ્ટ પ્રકારનો જેવો જ એક પ્રકાર છે. એટલે શું કહેવામાં આવે છે કે જે આપણે જાવાની અંદર ડેટા ટાઈપ જોઈ છે એ જ રીતે ક્લાસ પણ એક જાવાની અંદર જ પ્રકાર છે. આથી ક્લાસના નામનો ઉપયોગ ઘોષિત વિધાનમાં ચલના પ્રકારનો ઉલ્લેખ કરવા, પ્રાચલના પ્રકારનો નક્કી કરવા અને વિધેયની પરત કિંમતનો પ્રકાર જણાવવા માટે થાય છે. બરાબર. તો યાદ રાખજો કે ક્લાસનો મેઇન ઉપયોગ શું છે. હવે કોઈ પણ ક્લાસનો ઓબ્જેક્ટ ઘોષિત કરવાની વાક્ય રચના કઈ છે? તો સૌથી પહેલા તો ક્લાસનું નામ અને ત્યારબાદ ઓબ્જેક્ટનું નામ. જે રીતે આપણે યુઝ કરતા હતા વેરિયેબલ, કે પહેલા તો વેરિયેબલની ડેટા ટાઈપ અને ત્યારબાદ વેરિયેબલનું નેમ. તો અહીંયા આપણે પહેલા જ વાત કરી કે ક્લાસ પણ શું છે? એક ડેટા ટાઈપ જ છે. તો એટલે સૌથી પહેલા આપણે શું લખવાનું છે? ક્લાસનું નેમ લખવાનું છે અને ત્યારબાદ આપણો ઓબ્જેક્ટ એટલે તમે કહી શકો કે વેરિયેબલનું નામ. હવે વિચારો કે તમારા ક્લાસનું નામ રૂમ હશે અને તમારે R1 નામનો ઓબ્જેક્ટ બનાવવો છે. તો શું આવશે સિન્ટેક્સ? તો રૂમ, ત્યારબાદ એક સ્પેસ, ત્યારબાદ R1 અને ત્યારબાદ સેમિકોલન. એ શું થશે? તો આપણે ક્લાસને ઘોષિત કરવાની વાક્ય રચના થશે. પરંતુ અહીંયા એક વસ્તુ આપણે યાદ રાખવાનું છે કે ચલને ઘોષિત કરવાથી ઓબ્જેક્ટ બનતો નથી. જેવી રીતે આપણે વેરિયેબલને તો ડિક્લેર કરીએ એટલે વેરિયેબલ બની જાય છે, પરંતુ અહીંયા એવું નથી, કારણ કે આપણો જે ઓબ્જેક્ટ છે, હવે આપણે જે બનાવીએ છીએ તે વેરિયેબલ નથી પરંતુ ઓબ્જેક્ટ છે. અને તમે જેવો ઓબ્જેક્ટ માટે કોઈ વેરિયેબલ લેશો તેથી ઓબ્જેક્ટ તમારો બની જશે નહીં. અને જાવામાં કોઈ પણ ચલ ક્યારેય ઓબ્જેક્ટનો સંગ્રહ પણ કરી શકતો નથી. અને ક્લાસ પ્રકારના ઉપયોગ વડે ઘોષિત કરેલો ચલ માત્ર ઓબ્જેક્ટના નિર્દેશનો જ સંગ્રહ કરે છે, એટલે કે ઓબ્જેક્ટના એડ્રેસનો જ સંગ્રહ કરે છે. આથી જ તેને શું કહેવામાં આવે છે? નિર્દેશિત ચલ અથવા તો રેફરન્સ વેરિયેબલ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે જાવામાં ક્યારેય પણ કોઈ પણ ચલ ઓબ્જેક્ટનો સંગ્રહ નથી કરતો, પરંતુ ઓબ્જેક્ટના રેફરન્સનો જ સંગ્રહ કરે છે, એટલે કે એના નિર્દેશનો જ સંગ્રહ કરે છે. તેથી જ તેને શું કહેવામાં આવે છે? નિર્દેશિત ચલ એટલે કે રેફરન્સ વેરિયેબલ કહેવાય છે. તો ખાસ યાદ રાખજો રેફરન્સ વેરિયેબલ કોને કહેવાય? એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ચલો હવે આપણે એનું બીજું પગલું જોઈએ. તો બીજું પગલું શું છે? ઇન્સ્ટન્શિએશન છે. તો હવે તમને એક્ઝામની અંદર આમાંથી પહેલો જ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે નવો ઓબ્જેક્ટ બનાવવા માટે કયો કીવર્ડ વપરાય છે? તો કોઈ પણ તમે જાવાની અંદર નવો ઓબ્જેક્ટ બનાવશો કે જેની મદદથી તમે મેમરીની જગ્યા ઓબ્જેક્ટને અલોકેટ કરશો, તેના માટે કયો કીવર્ડ વપરાય છે? ન્યૂ કીવર્ડ વપરાય છે. એટલે કે તમે કહી શકો કે ન્યૂ કીવર્ડ દ્વારા તમે નવો ઓબ્જેક્ટ બનાવી શકો છો. અને રેફરન્સ એ શું છે? તો મેમરીનો સ્થાનાંક છે, મેમરીનું એડ્રેસ છે, જ્યાં ઓબ્જેક્ટનો સંગ્રહ કરેલો હોય છે. અને મેમરીના ખાસ ભાગ કે જેની અંદર ઓબ્જેક્ટનો સંગ્રહ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? હીપ કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, આપણા એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય કે મેમરીનો એવો ખાસ ભાગ કે જ્યાં ઓબ્જેક્ટને રાખવામાં આવે છે તેને શું કહેવાય? તો હીપ કહેવાય છે. અને બીજી એક વસ્તુ કે જાવામાં વણ વપરાયેલા ઓબ્જેક્ટને શોધી તેમાં વપરાયેલી મેમરી પાછી મેળવવા માટે ગાર્બેજ કલેક્ટરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે વિચારો કે તમે કોઈ ઓબ્જેક્ટ તો બનાવી દીધા છે પણ તમે એનો ઉપયોગ નથી કર્યો, અથવા તો એનો ઉપયોગ થઈ ગયો છે, હવે એનું કામ નથી. બરાબર. તો એના માટેની જે જગ્યા રોકાઈ હશે મેમરીની અંદર, તે મેમરી ઓટોમેટિક જ ફ્રી થઈ જાય છે. શેની મદદથી? ગાર્બેજ કલેક્ટરની મદદથી. તો યાદ રાખજો, આપણે એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે કે જાવામાં વણ વપરાયેલા ઓબ્જેક્ટને શોધી તેમાં રહેલી મેમરીને પાછી મેળવવા માટે શેનો ઉપયોગ થાય છે? ગાર્બેજ કલેક્ટરનો ઉપયોગ થાય છે. હવે નેક્સ્ટ કે ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ઓબ્જેક્ટ ઇન્સ્ટન્શિએશન કહેવામાં આવે છે. તો આ પણ ઘણીવાર એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે કે ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયાને શું કહેવાય? બરાબર. તો એને કહેવાશે ઓબ્જેક્ટ ઇન્સ્ટન્શિએશન. અને દરેક ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સનો પોતાનો ડેટા સેટ પણ હોય છે. આપણે યાદ રાખજો કે બધા જ ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સ જે આપણે બનાવ્યા હશે તેનો પોતાનો એક ડેટા સેટ પણ હોય જ છે. ચલો હવે નેક્સ્ટ આપણું ત્રીજું સ્ટેપ કયું હતું? તો ઇનિશિયલાઇઝેશન. હવે એ જોઈએ તો જ્યારે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે મેમરીની ફાળવણી ઉપરાંત કન્સ્ટ્રક્ટર નામની એક વિશિષ્ટ મેથડની શરૂઆતના કાર્ય માટે અમલમાં મૂકવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, તમે ખાલી ઓબ્જેક્ટને ડિક્લેર કરશો અને તેને ન્યૂ કીવર્ડ આપી દેશો તો તમારો ઓબ્જેક્ટ બની જવાનો નથી.
બરાબર. એના માટે તમારે શું કરવું પડશે, તો કન્સ્ટ્રક્ટર નામની એક મેથડને કોલ કરવી પડશે. હવે કન્સ્ટ્રક્ટર શું છે એ આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર ભણવાના છે, એટલે અત્યારે એનું વધારે ડિટેલમાં આપણે નથી જોતા, બરાબર. પરંતુ એના માટે એ મેથડને કોલ કરવી જ પડે છે. તો હવે વિચારો કે આપણો રૂમ પ્રકારનો એક આપણે ઓબ્જેક્ટ બનાવવો છે, એટલે કે આપણો રૂમ નામનો ક્લાસ છે તેનો આપણે ઓબ્જેક્ટ બનાવવો છે, અને તે ઓબ્જેક્ટનું નામ છે R1. હવે R1 ને આપણે ઓબ્જેક્ટ બનાવીને તેનો સ્થાનાંક આપણે જો R1 ને સોંપવો હોય તો તેના માટેની વાક્ય રચના શું છે, તો R1 એ જે પહેલેથી આપણે વેરિયેબલને ડિક્લેર કરેલો જ છે તે ઇક્વલ ટુ ન્યૂ અને ત્યારબાદ કન્સ્ટ્રક્ટર, એટલે કે જે તમારું ક્લાસનું નામ હશે તે જ સેમ નામ તમારે અહીંયા આપવાનું છે, અને ત્યારબાદ તમારે પેરેન્થેસિસનું ચિહ્ન મૂકવાનું છે, કારણ કે કન્સ્ટ્રક્ટર એક મેથડ છે, બરાબર. એટલું તમે ક્રિએટ કરશો, એટલું તમે વાક્ય લખશો, સેન્ટેન્સ લખશો, એટલે તમારો ઓબ્જેક્ટ ક્રિએટ થઈ જશે. તો હાલમાં આપણે કયો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે, R1 નામનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે. અને બીજી પણ એક વસ્તુ અહીંયા છે કે જો તમારે ઓબ્જેક્ટને ઘોષિત કરવા અને બનાવવા બંને પ્રક્રિયા જો એક જ વિધાનમાં કરવી હોય તો એ વસ્તુ પણ પોસિબલ છે. તો એ કઈ રીતે પોસિબલ છે, તો સિમ્પલી તમારે પહેલા લખી દેવાનું છે ક્લાસનું નામ, ત્યારબાદ ઓબ્જેક્ટનું નામ, ત્યારબાદ એક તેની સાથે જ તમે ઇક્વલ ટુ કરીને ન્યૂ કીવર્ડ આપી દો અને ત્યારબાદ કન્સ્ટ્રક્ટરને કોલ કરી દો, તો તમારો R2 નામનો ઓબ્જેક્ટ પણ બની જાય છે, બરાબર. તો હવે ઓબ્જેક્ટ કઈ રીતે બને છે એ વસ્તુ તો આપણે જોઈ લીધું. તો હવે સાથે સાથે આપણે પ્રેક્ટિકલી પણ જોઈ લઈએ કે આપણું જે ક્લાસ છે તેની અંદર ઓબ્જેક્ટ કઈ રીતે બનાવવાનો છે. તો આપણો ક્લાસ કયો છે, ABC નામનો ક્લાસ છે. તો ABC નામના ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવા માટે આપણે શું લખવાનું છે, સૌથી પહેલા તો ક્લાસનું નામ, ત્યારબાદ ઓબ્જેક્ટનું નામ. હવે ઓબ્જેક્ટના નામ તરીકે હું R1 લઉં છું, ત્યારબાદ ઇક્વલ ટુ આપણે હંમેશા શું લખવાનું છે, ન્યૂ કીવર્ડ, અને ત્યારબાદ આપણે શું લખવાનું છે, તો કન્સ્ટ્રક્ટર નામની મેથડને કોલ કરવાની છે. એના માટે ABC, કારણ કે જે ક્લાસનું નામ હશે તે જ મેથડનું નામ આવશે, અને ત્યારબાદ તમારે શું કરવાનું છે, સેમી કોલન, એટલે તમારો હવે R1 નામનો ઓબ્જેક્ટ તો બની ગયો છે. હવે મેઇન આપણે શું જોવાનું છે કે R1 નામનો ઓબ્જેક્ટ તો આપણો બની ગયો છે, તેની મદદથી આપણે જે બીજા ક્લાસની અંદર મેથડ બનાવી છે સેટ એટ્રીબ્યુટ અને રેક્ટ એરિયા, એ બંને મેથડને કઈ રીતે કોલ કરવી, અને જે એની અંદર આપણે વેરિયેબલ યુઝ કર્યા છે લેન્થ વિડ્થ, એને તમારે કઈ રીતે આ મેથડની અંદર યુઝ કરવા, બરાબર. તો એના માટે જ હવે આપણો નેક્સ્ટ ટોપિક છે જે છે ક્લાસનો ઇન્સ્ટન્સ. હવે કોઈ ક્લાસનો જે ઓબ્જેક્ટ ભાગ હોય છે તેને શું કહેવાય છે, ક્લાસનો ઇન્સ્ટન્સ કહેવાય છે. એટલે તમે કહી શકો કે ક્લાસનો ઇન્સ્ટન્સ એ શું છે, ઓબ્જેક્ટ માટેનો જ બીજો શબ્દ છે. હવે ક્લાસ એ ઓબ્જેક્ટનું કેવું સ્વરૂપ છે, તો અમૂર્ત સ્વરૂપ છે, પરંતુ જ્યારે ઇન્સ્ટન્સ એ શું છે, મૂર્ત અથવા તો સાકાર સ્વરૂપ છે. આ યાદ રાખજો, એક્ઝામમાં પૂછવા માટે આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને ક્લાસનો દરેક ઇન્સ્ટન્સ ક્લાસમાં ઘોષિત કરેલા ચલના એટ્રીબ્યુટ માટે અલગ અલગ કિંમત પણ ધરાવી શકે છે, અને આ પ્રકારના ચલનો ઇન્સ્ટન્સ વેરિયેબલ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. તો આપણે જે અત્યારે જે વેરિયેબલ બનાવ્યા છે લેન્થ અને વિડ્થ, એ બંને કેવા વેરિયેબલ છે, ઇન્સ્ટન્સ વેરિયેબલ છે, અને એ જ રીતે એરિયા પણ કયો વેરિયેબલ છે, ઇન્સ્ટન્સ વેરિયેબલ છે. અને ઓબ્જેક્ટ બનાવતા સમયે ઇન્સ્ટન્સ વેરિયેબલનું નિર્માણ થાય છે, અને ઓબ્જેક્ટના સંપૂર્ણ અસ્તિત્વ સુધી તે વેરિયેબલ રહે છે. અને જાવામાં મેથડ ઇન્સ્ટન્સ વેરિયેબલની કિંમત મેળવવા અથવા તો બદલવા માટે ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને ઇન્વોક કરી શકાય છે, અને આવી મેથડને શું કહેવાય છે, ઇન્સ્ટન્સ મેથડ કહેવાય છે. તો આપણો જે એક પ્રેક્ટિકલ છે તેની અંદર ઇન્સ્ટન્સ મેથડ કઈ છે, સેટ એટ્રીબ્યુટ અને એરિયા, રેક્ટેંગલ એરિયા, એ આપણી બંને ઇન્સ્ટન્સ મેથડ છે. હવે આપણે એ જોવાનું છે કે ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડ ને કઈ રીતે એક્સેસ કરવામાં આવે છે. તો એના માટેનો આપણો નેક્સ્ટ ટોપિક છે કે ઇન્સ્ટન્સ વેરિયેબલને એક્સેસ કરવા. હવે કોઈ પણ ઓબ્જેક્ટ વડે ઇન્સ્ટન્સ વેરિયેબલ કે ઇન્સ્ટન્સ મેથડને મેળવવા માટે શેનો ઉપયોગ થાય છે, ડોટ પ્રક્રિયકનો ઉપયોગ થાય છે. તો ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે કે જાવાની અંદર કોઈ પણ ઓબ્જેક્ટ વડે ઇન્સ્ટન્સ વેરિયેબલ કે ઇન્સ્ટન્સ મેથડને એક્સેસ કરવા માટે કોનો ઉપયોગ થાય છે, તો એના માટે ડોટ પ્રક્રિયકનો ઉપયોગ થાય છે. અને તેની સિન્ટેક્સ શું છે, તો સૌથી પહેલા તો ઓબ્જેક્ટ રેફરન્સ, એટલે કે તમારા ઓબ્જેક્ટનું નામ, અને ત્યારબાદ તમારું જે ઇન્સ્ટન્સ વેરિયેબલ હશે કે ઇન્સ્ટન્સ મેથડ હશે તેનું નામ, વચ્ચે તમારે શું કરવાનું છે, ડોટ મૂકી દેવાનો છે. અહીં ડોટ એ શું છે, પ્રક્રિયક છે, જે આપણે જોયું એ પ્રમાણે. અને એ પણ યાદ રાખજો કે ડોટ પ્રક્રિયકની સહચરિતા કઈ છે, તો ડાબી બાજુએથી જમણી બાજુએ, એટલે એસોસિએટિવિટી કઈ છે, તો લેફ્ટ ટુ રાઈટ, બરાબર.
ચલો હવે આપણે આ જ વસ્તુ પ્રેક્ટિકલી કરીને જોઈએ કે એને કઈ રીતે એકચ્યુઅલમાં કોલ કરવામાં આવે છે. તો એના માટે હવે સિમ્પલી આપણો વેરિયેબલ તો રેડી જ છે અને વેરિયેબલનું નામ શું છે r1 અને એને કોલ કરવા માટે એની સિન્ટેક્સ શું છે તો ઓબ્જેક્ટ ડોટ મેથડનું નામ બરાબર અથવા તો તમારા વેરિયેબલનું નામ. તો હવે સિમ્પલી આપણે પહેલા તો સેટ એટ્રીબ્યુટ માટે કોલ કરાવીએ સેટ એટ્રીબ્યુટ અને આપણે એના માટે કોઈક વેલ્યુ આપી દઈએ લેન્થ અને વિડ્થ માટે. તો એના માટેનું વેલ્યુ આપી દઉં છું અત્યારે 10 અને 20 અને આપણે એને સિમ્પલી શું કરી દઈએ કોલ કરાવીએ અને એ જ રીતે બીજી પણ મેથડને આપણે કોલ કરાવીએ તો r1 ડોટ રેક્ટ એરિયા. ચલો તો આ મેથડને પણ આપણે આ જ રીતે કોલ કરાવીએ અને એની અંદર તો કોઈ પેરામીટર છે નહીં એટલે આપણે એનું કંઈ જ કરવાનું નથી. તો હવે આપણી આ બંને મેથડ કેવી કહેવાશે તો બંને મેથડ કહેવાશે ઇન્સ્ટન્સ મેથડ બરાબર. ચલો હવે આપણે સૌથી પહેલા તો આ પ્રેક્ટિકલને કમ્પાઇલ કરીને જોઈએ કે આપણી કોઈ એરર તો નથી ને હા એક બીજી વસ્તુ યાદ રાખજો કે તમારા ક્લાસનું નામ અને ફાઇલનું નામ જાવાની અંદર સેમ આવે છે પણ તમે હવે કદાચ અહીંયા કન્ફ્યુઝ થશો કે આની અંદર તો બે ક્લાસ છે તો કયા ક્લાસનું નામ અને ફાઇલનું નામ સેમ રાખવાનું છે. તો ખાસ યાદ રાખજો કે જે ક્લાસની અંદર તમારી મેઇન મેથડ હશે તે ક્લાસનું નામ અને ફાઇલનું નામ તમારું સેમ હોવું જોઈએ. તો અહીંયા આપણા મેઇન ક્લાસનું નામ શું છે રેક છે અને મારી ફાઇલનું નામ પણ શું છે રેક ડોટ જાવા. ચલો હવે સૌથી પહેલા તો ફાઇલને આપણે સેવ કરીએ ત્યારબાદ ટૂલ્સ મેનુમાંથી શું કરી દઈએ કમ્પાઇલ કરી દઈએ. ઓકે આપણું કમ્પાઇલેશન સક્સેસફુલી થઈ ગયું છે. હવે આપણે શું કરાવી દઈએ મેથડને આપણા પ્રોગ્રામને રન કરાવીએ. એના માટે ટૂલ્સ મેનુમાંથી ગો. તો તમે જોઈ શકો છો આપણું આઉટપુટ આવી ગયું છે કે એરિયા ઓફ રેક્ટેંગલ ઇઝ શું 200 બરાબર. હવે આની અંદર આખું કમ્પાઇલેશન કઈ રીતે થાય છે તો તમારું કમ્પાઇલેશન તો હંમેશા મેઇન મેથડથી જ સ્ટાર્ટ થાય છે. એ સૌથી પહેલા તો તમારો abc નામનો જે નવો ક્લાસ છે તેનો એક રેફરન્સ વેરિયેબલ બને છે એટલે કે r1 નામનો આપણે એક ઓબ્જેક્ટ ક્રિએટ કરી દીધો છે. ત્યારબાદ એ ઓબ્જેક્ટની મદદથી આપણે જે abc નામના ક્લાસની અંદર મેથડ છે તેને કોલ કરાવી છે. તો સૌથી પહેલી મેથડ તો આપણી કઈ છે સેટ એટ્રીબ્યુટ અને એના માટે આપણે લેન્થ અને વિડ્થ માટેની વેલ્યુ આપી દીધી છે 10 અને 20. ત્યારબાદ તમારી મેથડ કમ્પ્લીટ થશે અને ત્યારબાદ આપણું ફરી પાછું એક્ઝિક્યુશન ક્યાં આવી જશે તો એના ત્રીજા સ્ટેટમેન્ટ પર જે છે r1 ડોટ રેક્ટ એરિયા એટલે કે ફરી પાછી આપણે બીજી મેથડને કોલ કરી છે એ તમારું એક્ઝિક્યુશન બીજી મેથડ પાસે આવી જશે અને એની અંદર જે પણ વસ્તુ હશે તે પરફોર્મ થશે ને સિમ્પલી આપણે એની અંદર શું પ્રિન્ટ કરાવ્યું છે એરિયા ઓફ રેક્ટેંગલ ઇઝ અને ત્યારબાદ તમારી જે વેલ્યુ છે તે પ્રિન્ટ કરાવી છે. તો આ રીતે તમારું કમ્પાઇલેશન થશે. અને બીજી એક વસ્તુ આપણે રેફરન્સ મેથડ ઇન્સ્ટન્સ મેથડ તો જોઈ લીધી છે પરંતુ ઇન્સ્ટન્સ વેરિયેબલ કઈ રીતે તમે એક્સેસ કરી શકો છો તો જો આપણે એના માટે કંઈક આવું કરી શકીએ છીએ કે સિમ્પલી આપણે system.out.println ની મદદથી શું કરીએ તો આપણે લેન્થ અને વિડ્થને પણ પ્રિન્ટ કરાવી દઈએ. એના માટે સિમ્પલી આપણે શું કરી દેવાનું છે તો અહીંયા લખી દેવાનું છે ડબલ કોટની અંદર લેન્થ ઇઝ અને ત્યારબાદ જે તમે વેરિયેબલનો યુઝ કરો છો તેના માટે તમારે શું કરવું પડશે તો r1 ઓબ્જેક્ટનો યુઝ કરવો પડશે. તો r1 ડોટ તમારે શું લખવું પડશે લેન્થ અને આ જ સેમ રીતે તમે શું કરી શકો છો વિડ્થને પણ પ્રિન્ટ કરાવી શકો છો. તો એના માટે પણ તમારે સિમ્પલી શું કરી દેવાનું છે તો અહીંયા લેન્થની જગ્યા પર શું લખી દઈએ તો વિડ્થ લખી દઈએ અને અહીંયા પણ આપણે વેરિયેબલનું નામ ચેન્જ કરી દઈએ અને લખી દઈએ વિડ્થ. ચલો તો આપણું વસ્તુ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આની મદદથી શું થશે તમે જે બીજા ક્લાસની અંદર વેરિયેબલ બનાવ્યા છે તેને પણ તમે આ ક્લાસની અંદર એક્સેસ કરી શકો છો. ચલો તે પણ વસ્તુ કરીએ. પહેલા તો સેવ કરી દઈએ ત્યારબાદ ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ અને નેક્સ્ટ શું કરીએ ટૂલ્સ મેનુમાંથી ગો. જોઈ લો હવે તમને આઉટપુટની અંદર દેખાય છે કે લેન્થ ઇઝ 10 વિડ્થ ઇઝ 20 અને એરિયા ઓફ રેક્ટેંગલ ઇઝ 200 બરાબર છે. તો હવે તમને કદાચ આઈડિયા આવી ગઈ હશે કે તમે બીજા ક્લાસની અંદર પણ વેરિયેબલ અને મેથડ બનાવી હોય તેને પણ ઓબ્જેક્ટની મદદથી શું કરી શકો છો યુઝ કરી શકો છો મેઇન ક્લાસની અંદર. અને આપણે બીજી પણ એક વાત કરી હતી કે તમે જે ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડ બનાવ્યા છે એની અંદર ઇન્સ્ટન્સ જે વેરિયેબલ બનાવ્યા છે તેની તમે એક કરતાં વધારે વેલ્યુ પણ આપી શકો છો. તો એ કઈ રીતે થાય છે તો એના માટે સિમ્પલી તમે બીજો ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકો છો અને બીજા ઓબ્જેક્ટની મદદથી તમે ફરી પાછી મેથડને કોલ કરી શકો છો. તો ચલો એ વસ્તુ પણ જોઈ લઈએ. એના માટે આપણે શું કરવાનું છે સૌથી પહેલા તો એક બીજો ઓબ્જેક્ટ બનાવવાનો છે. તો એના માટે આપણે એક બીજો ઓબ્જેક્ટ બનાવી દઈએ r2 નામનો અને હવે તેની મદદથી પણ આપણે શું કરી દઈએ આ મેથડને ફરી પાછી
કોલ કરી દઈએ. તો એના માટે ચલો આપણે આ મેથડને ફરી પાછી કોલ કરી દીધી છે અને શું કરી દઈએ તો એના માટે આપણે એના વેરિયેબલને ચેન્જ કરી દઈએ. r2 આવશે અહીંયા, બરાબર ને? અહીંયા આપણે વેલ્યુ થોડીક ચેન્જ કરી દઈએ જેથી આપને આઈડિયા આવે. અને બીજી કઈ મેથડને આપણે કરવાનું છે કોલ, તો પાછું આપણે આ જ આખું વસ્તુને કોપી કરી દઈએ અને પેસ્ટ આપી દઈએ અને આપણે થોડું ઘણું ચેન્જ કરવાનું છે ઓબ્જેક્ટના નામની અંદર. તો એ ચેન્જ કરી દઈએ. ચલો તો આ જ રીતે તમે આ જે આપણા વેરિયેબલ છે લેન્થ અને વિડ્થ તેની એક કરતા વધારે વેલ્યુ પણ આપી. પહેલાની અંદર આપણે 20 આપીને બીજાની અંદર કઈ આપી દીધી છે 20 અને 30 આપી દઉં છું, બરાબર? તો આ જ રીતે તમે બે ઓબ્જેક્ટ પણ બનાવી શકો છો અને સેમ મેથડને કોલ કરી શકો છો. ચલો એના માટે આપણે સૌથી પહેલા તો ફાઇલને સેવ કરીએ, ત્યારબાદ ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ અને નેક્સ્ટ શું કરવાનું છે ટૂલ્સ મેનુમાંથી ગો. જોઈ લો હવે આઉટપુટની અંદર તમને દેખાય છે પહેલા આપણે 10-20 લીધું છે અને ત્યારબાદ 20-30 લીધું છે. તો એ પ્રમાણે આપણું આઉટપુટ પણ રેડી થઈ જ ગયું છે. તો તમે આ પ્રમાણે જાવાની અંદર કોઈ પણ બહુ એક કરતા વધારે ઓબ્જેક્ટ પણ બનાવી શકો છો અને મેથડને એક્સેસ કરી શકો છો. હવે આજના વિડીયો પૂરતું આટલું જ. આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ ચેપ્ટરનો ભાગ જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.